નમસ્કાર, ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 2 દિવસ ભારે વરસાદની આગાહી. ભારે વરસાદે 163 લોકોના મોત, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, ફરીવાર જહાજ પર હુમલો થયો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કેબિનેટ બેઠક યોજાશે, સહાય મળશે, અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો, પ્લાસ્ટિકની નોટને લઈને મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં વધારો, ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું, અંબાલાલ પટેલની ભારે આગાહી, સરકારની મોટી જાહેરાત, એલપીજી ફ્રી મળશે, ગુજરાતમાં 3 કલાકમાં ભારે વરસાદ, 13 જિલ્લાઓ સાવધાન, ભારે વરસાદ, દેવું અને લોન વધી, મોટા સમાચાર. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 2 દિવસ ભારે વરસાદની આગાહી. મિત્રો, ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આ 2 દિવસની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેની પણ માહિતી આપવામાં આવી છે. મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો, આજે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, આગાહી મુજબ આજે મિત્રો 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે અને મિત્રો 5 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જેમાં મિત્રો વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દાહોદ, છોટેઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આવતીકાલે ગુજરાતમાં અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, વરસાદ દરમિયાન લોકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કારણ કે મિત્રો 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં 2 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે વરસાદથી 163 લોકોના મોત. મિત્રો, આ દુઃખદ સમાચાર કહી શકાય. મિત્રો, ભારે વરસાદને પગલે મિત્રો દેશમાંથી 163 લોકોના મોત થયા છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે. મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે અત્યારે તબાહી મચાવી દીધી છે. મિત્રો, ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુદરતી આફત અને માર્ગ દુર્ઘટનામાં કુલ 163 લોકોના મોત થયા છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે. જેમાં મિત્રો આકાશી આફતમાં 70 અને માર્ગ દુર્ઘટનામાં 93 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે મિત્રો 257 લોકો ઘાયલ અને મિત્રો 1 લાપતા છે તેવા અત્યારે રિપોર્ટ મળ્યા છે. મિત્રો, રિપોર્ટ અનુસાર 30 જૂનથી 11 ઓગસ્ટ વચ્ચે માત્ર મિત્રો 43 દિવસમાં પ્રદેશમાં કુલ 910.34 કરોડ રૂપિયાનું ભારે આર્થિક નુકસાન પણ થયું છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો, ભારે વરસાદને પગલે 163 લોકોના મોત થયા છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે. અને મિત્રો હિમાચલ પ્રદેશમાં મિત્રો 910.34 કરોડ રૂપિયાનું મોટું નુકસાન પણ થયું છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. તો મિત્રો આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો મિત્રો કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો આજે હિમાચલ પ્રદેશમાં મંગળવારે મોડી રાત્રે મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 60 પૈસા પ્રતિ લીટર અનાથ અને મિત્રો વિધવા શેષ લાદ્યો છે. અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો શેષ 11 ઓગસ્ટને મોડી રાતથી લાગુ કરવામાં આવ્યો છે. અને મિત્રો હિમાચલ પ્રદેશમાં પેટ્રોલનો નવો ભાવ 102.50 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો, આવનાર સમયની અંદર ગુજરાત અને મિત્રો અન્ય રાજ્યોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે તેવા અત્યારે સમાચાર પ્રાપ્ત થયા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરીવાર જહાજ પર હુમલો થયો. તો મિત્રો હોર્મુઝમાં ફરીવાર જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મિત્રો વધુ એક જહાજ પર હુમલો થયો છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો યમનના હુર્તી અને મિત્રો હોદ્રીઓએ મંગળવારે આબ અલ અને મેદબ સ્ટેટમાં મિત્રો સાઉદી સાથે સંકળાયેલા જહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો અને મિત્રો આ હુમલામાં 4 ક્રૂ મેમ્બર માર્યા ગયા છે અને જેમાં મિત્રો 3 પાકિસ્તાની અને મિત્રો 1 ઇન્ડોનેશિયન નાગરિક હતો અને મિત્રો રિપોર્ટ્સ અનુસાર તાજિનિયામાં મિત્રો ધ્વજવાળા આ જહાજનું નામ તિહમા હતું અને મિત્રો ઓમાનના સલાહથી પાટથી જીબુતી જઈ રહ્યું હતું તેવા અત્યારે સમાચાર મળ્યા છે. મિત્રો અત્યારે ફરીવાર એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે અને મિત્રો મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે તેવા સમાચાર આજે મળ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. મિત્રો આજે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો શહેરોમાં સ્વચ્છતા અને રોડ રસ્તાની સ્થિતિને ધ્યાનમાં લઈને મિત્રો આજે આપણા સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને કડક સૂચના આપી છે. મિત્રો ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું છે કે શહેરોમાં સ્વચ્છતા જળવાઈ રહેવી ખૂબ જ જરૂરી છે અને જો પ્રજાના નાણાંનો ઉપયોગ સારી રીતે અત્યારે થઈ રહ્યો નથી તેવું અત્યારે ભૂપેન્દ્ર પટેલ જણાવી રહ્યા છે અને મિત્રો તેથી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પ્રજાના નાણાંનો ઉપયોગ અત્યારે સારી રીતે થવો જોઈએ અને સીએમએ ચેતવણી આપી છે કે સ્વચ્છતા નહીં હોય તો મિત્રો નવી ગ્રાન્ટ અમે આપીશું નહીં અને મિત્રો તેમણે ડામરના રોડને બદલે આરસીસી રોડ બનાવવા પર હવે ભાર મૂક્યો છે અને મિત્રો રોડની ગુણવત્તા ગેરંટી તથા જવાબદારી નક્કી કરવા અંગે પણ સૂચના અત્યારે આપવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેબિનેટ બેઠક યોજાશે, સહાય મળશે. તો મિત્રો હવે ગુજરાતમાં કેબિનેટ બેઠક યોજાવાની છે અને મિત્રો જે લોકોને વરસાદને કારણે નુકસાન થયું છે તે લોકોને મિત્રો સહાય મળશે. મિત્રો આવતીકાલે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક થવાની છે અને મિત્રો બેઠકમાં રાજ્યમાં મિત્રો ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ અને મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી સહાય સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેવા અત્યારે સમાચાર મળ્યા છે. મિત્રો ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગેના સર્વે ઉપરાંત મિત્રો સહાય અંગે પણ ચર્ચા થશે અને મિત્રો તિરંગા યાત્રા સહિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે તેવું અત્યારે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. મિત્રો હવે આગામી સમયમાં કેબિનેટ બેઠક યોજાવાની છે અને મિત્રો બેઠકની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતોને મિત્રો સર્વે કરવામાં આવશે અને મિત્રો સહાય ચૂકવવામાં આવશે તેવો મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો. તો મિત્રો આજે ગુજરાતના અમદાવાદમાં આજે ભારે વરસાદ પડ્યો છે. મિત્રો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો સતત વરસી રહેલા વરસાદના કારણે મિત્રો નિકોલ, સરપુર અને મિત્રો એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને મિત્રો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. મિત્રો અત્યારે પાણીના યોગ્ય નિકાલના અભાવે 2 વ્હીલર અને મિત્રો 4 વ્હીલર વાહનો બંધ પડી જતા 1 થી 2 કલાક સુધી રસ્તા પર અટવાઈ પડ્યા છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે. મિત્રો અત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંગેના તંત્રના દાવા પોકાર સાબિત થઈ રહ્યા છે અને મિત્રો લોકોમાં અત્યારે ભારે રોષ પણ જોવા મળ્યો છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પ્લાસ્ટિકની નોટને લઈને મોટા સમાચાર। મિત્રો દેશમાં હવે પ્લાસ્ટિકની નોટો આવવાની છે તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો દેશમાં પ્લાસ્ટિકની નોટને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક્શન મોડમાં અત્યારે જોવા મળી છે। જોકે મિત્રો તેને લાગુ કરવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે। મિત્રો બેંકના સિનિયર અધિકારીએ કહ્યું છે કે મિત્રો આરબીઆઈના પ્રીમિયર નોટ લાવવાના પ્લાનમાં મોટો ખર્ચ આવશે, કેમ કે મિત્રો એટીએમમાં કેશ રાખનારી કેસેટને બદલે મિત્રો હાલના એટીએમમાં પ્રીમિયર નોટ રાખી શકાય નહીં, જેનો અર્થ એ થયો કે મિત્રો બેંકોને આ માટે વધારાનો ખર્ચ કરવો પડશે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। કારણ કે મિત્રો અત્યારે એટીએમમાંથી કાગળની નોટો જ નીકળે છે અને જેની અંદર જો મિત્રો પ્લાસ્ટિકની નોટોનો સમાવેશ કરવામાં આવે તો મિત્રો દેશમાં હવે જેટલા પણ એટીએમ છે તેની અંદર મિત્રો બદલાવ જોવા મળી શકે છે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો દેશમાં આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, તો મિત્રો કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો આજે સોના ચાંદી મોંઘું થયું છે અને મિત્રો ચાંદી 12,000 રૂપિયા જેટલું મોંઘું થયું છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો છેલ્લા 7 ટ્રેડિંગ દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર રીતે ઉથલપાથલ જોવા મળી છે। મિત્રો MCX મુજબ હાલમાં મિત્રો ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 24,000 થી વધુ વધીને 2,41,999 રૂપિયે પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે। મિત્રો તે સાથે સોનું પણ પ્રતિ 10 ગ્રામ પર 12,000 રૂપિયા મોંઘું થઈને 10 ગ્રામ પર તેનો ભાવ 1,55,437 પર પહોંચી ગયો છે। મિત્રો 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4,20,048 ઓલ ટાઈમ હાઈ લેવલ પર હતો, પરંતુ મિત્રો અત્યારે ઓલ ટાઈમ હાઈ લેવલથી નીચલા સ્તર પર ચાંદી જોવા મળી છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું। તો મિત્રો ગુજરાતમાં ફરીથી ચાંદીપુરા વાયરસ વધી રહ્યો છે અને મિત્રો આ વાયરસને કારણે ફરીથી એક બાળકનું મોત થયું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ગુજરાતમાં ફરીથી ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે। મિત્રો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકીનું મોત થયું છે અને મિત્રો આરોગ્ય વિભાગ અત્યારે મિત્રો હરકતમાં આવ્યું છે। મિત્રો માહિતી અનુસાર કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 7 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા છે અને મિત્રો તેને સારવાર અર્થે લુણાવાડા અને મિત્રો ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને મિત્રો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની ભારે આગાહી। તો મિત્રો આજે આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે મિત્રો ભારે આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતમાં આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। મિત્રો ખાસ કરીને આપણે વિસ્તારોની વાત કરીએ તો મિત્રો પંચમહાલ, દાહોદ, છોટેઉદેપુર અને મિત્રો મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે અને મિત્રો કેટલાક વિસ્તારોમાં જળ ભરાવ થઈ શકે છે અને ખાસ કરીને મિત્રો સુરત અને નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને મિત્રો 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે। જોકે મિત્રો 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ફરીવાર વરસાદી ઝાપટા પણ
પડી શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે અને મિત્રો 23 થી 28 ઓગસ્ટ દરમિયાન મિત્રો વરસાદની શક્યતા છે તેવી અત્યારે માહિતી અંબાલાલ પટેલે આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની મોટી જાહેરાત LPG સિલિન્ડર ફ્રી મળશે। તો મિત્રો આજે સરકારે એક મોટી જાહેરાત કરી છે અને જેની અંદર મિત્રો સરકારે જણાવ્યું છે કે મિત્રો LPG સિલિન્ડર ફ્રી મળશે। મિત્રો દિવાળીને હજુ 3 મહિના બાકી છે પરંતુ મિત્રો લાખો પરિવારો મફત LPG સિલિન્ડરની રાહ જોઈ રહ્યા છે। મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને મિત્રો દિલ્હીની રેખા ગુપ્તાની સરકારે દિવાળી પર મિત્રો આ લાભ આપવાની જાહેરાત કરી હતી અને મિત્રો દિલ્હીમાં તમામ રેશન કાર્ડ ધારક પરિવારને યોજનાનો લાભ મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો વર્ષમાં 2 વખત હોળી અને દિવાળીએ આર્થિક સહાય આપવામાં આવે છે અને મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 642 રૂપિયા જ્યારે મિત્રો અન્ય રાશન કાર્ડ ધારકોને 942 રૂપિયાની સહાય મળે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે દિવાળી અને મિત્રો હોળી પર ફ્રી સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે અને મિત્રો હવે ગરીબો દિવાળી પર હવે ક્યારે ફ્રી સિલિન્ડર આપવામાં આવે છે તેની રાહ જોઈને બેઠા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં 3 કલાકમાં ભારે વરસાદ। મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને આગામી 3 કલાક દરમિયાન મિત્રો ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મિત્રો ખાસ કરીને અમદાવાદ, ખેડા અને મિત્રો મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, છોટેઉદેપુર અને મિત્રો નર્મદા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે અને મિત્રો આગામી 3 કલાકમાં ભારે વરસાદ પડવાનો છે તેવી અત્યારે હવામાન વિભાગે માહિતી આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 13 જિલ્લાઓ સાવધાન ભારે વરસાદ। મિત્રો ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી અત્યારે હવામાન વિભાગે માહિતી આપી છે। મિત્રો આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને મિત્રો સાથે કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પણ નોંધાયો છે। મિત્રો હવામાન વિભાગ મુજબ 4 સિસ્ટમ સક્રિય હોવાથી 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં મિત્રો વરસાદની શક્યતા છે અને મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જ્યારે મિત્રો મધ્ય, દક્ષિણ અને ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે તેવી માહિતી અત્યારે હવામાન વિભાગે આપી છે અને ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી અત્યારે હવામાન વિભાગે માહિતી આપી છે। મિત્રો અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે મિત્રો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે મિત્રો અત્યારે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે અને મિત્રો ક્યાં ક્યાં વાતાવરણ પલટાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવું અને લોન વધી મોટા સમાચાર। તો મિત્રો દેશમાં દેવું અને લોન સતત વધી રહી છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો અત્યારે ખેડૂત વધુને વધુ દેવાદાર બની રહ્યો છે અને મિત્રો ગરીબો પર લોન ઉપર લોન ચડી રહી છે। મિત્રો અત્યારે ગુજરાતમાં સૌથી મોટી મુશ્કેલી હોય તો મિત્રો ખેડૂતોનું દેવું અને લોન છે અને મિત્રો તે બંને દિવસે દિવસે વધી રહ્યું છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો આજે આપણે વાત કરીએ તો મિત્રો સાંસદમાં રજૂ થયેલા ડેટા મુજબ દેશમાં મિત્રો 28.3 કરોડ લોકોએ લોન લીધેલી છે તેવું અત્યારે સમાચારમાં ખુલ્યું છે। મિત્રો અત્યારે દેશમાં ટોટલ 28.3 કરોડ લોકોએ લોન લીધેલી છે અને જેમાં મિત્રો વ્યક્તિ દીઠ સરેરાશ દેવો 4,77,000
₹17,583 રૂપિયા સુધી પહોંચી ગયું છે। મિત્રો 2026 સુધીમાં કુલ પર્સનલ લોન 59.39 લાખ કરોડ થઈ ગઈ છે અને મિત્રો ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે લોકો ઘરમાં રહેલા સોનાનો ઉપયોગ કરી રહ્યા હોવાથી મિત્રો છેલ્લા 4 વર્ષમાં ગોલ્ડ લોનમાં પણ 600%નો વિસ્ફોટ નોંધાયો છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે। મિત્રો અત્યારે ગોલ્ડ પર સૌથી વધુ લોન લેવામાં આવી રહી છે અને મિત્રો 600% સુધી લોકોએ લોન લીધી છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે અને મિત્રો દિવસે ને દિવસે દેવા અને મિત્રો લોનના આંકડા સતત વધી રહ્યા છે અને મિત્રો હવે ભારતની પરિસ્થિતિ બહુ ખરાબ બની છે અને મિત્રો સરકાર હવે આની અંદર થોડી ઘણી સહાય કરે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો અત્યારે દેવું અને લોન સતત વધી રહી છે અને મિત્રો સરકાર 2005 થી વાતો કરતી આવે છે કે મિત્રો દેવા અને લોનની અંદર રાહત મળશે પરંતુ મિત્રો હજી સુધી મળી નથી। મિત્રો અત્યારે સરકારને એ જ પ્રશ્ન લોકો કરી રહ્યા છે કે જ્યારે મિત્રો મહારાષ્ટ્રની સરકાર અને તમિલનાડુની સરકાર જો ખેડૂતોને દેવાની અંદર અને મિત્રો લોનની અંદર રાહત આપી શકતી સરકાર હોય તો મિત્રો ગુજરાતની અંદર સરકાર કેમ ન આવું કરી શકે। મિત્રો અત્યારે ગુજરાતની અંદર મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે પરંતુ મિત્રો ખેડૂતોના જ થઈ રહ્યા નથી। મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।